वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिरां ननाम्बुजं पूजितं सुरनरोत्तमे मृदा धर्मनन्दनमहं विचिन्तये। श्री સહજાનંદ સ્વામી મહારાજની જય, શ્રી હરે કૃષ્ણ મહારાજની જય। તો બધા ભક્તોને ભાવથી જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ। આજે આપણે 67મો ભાગ જોઈશું। આગળ 66મા ભાગમાં આપણે 9મો શ્લોક જોયો હતો। એમાં ભગવાને કહ્યું હતું કે જે ભગવાને જણાવેલા જે 6 શાસ્ત્રો છે એમાં 3 શાસ્ત્રો આપણને કયા હતા, એમાં દસમ સ્કંદ, પંચમ સ્કંદ અને યાજ્ઞવલ્ક્ય ઋષિની સ્મૃતિ, આ ત્રણેય અમારા અનુક્રમે કરીને, એટલે કે જે દસમ સ્કંદ છે એમાં એ ભક્તિ શાસ્ત્ર, કેમ કે એમાં ગોપીઓ મથુરાના જનો, દ્વારિકાના જનો અથવા હસ્તિનાપુરના બધાને જે ભક્તિનું વર્ણન વધારે આવે છે, એટલે કે પ્રેમનું વર્ણન આવે છે, એટલા માટે એને ભક્તિ શાસ્ત્ર કહ્યું। અને પંચમ સ્કંદને યોગ શાસ્ત્ર કહ્યું, કારણ કે એમાં યોગની વાતો આવે છે, એટલે યોગ શાસ્ત્ર કહ્યું છે। અને યાજ્ઞવલ્ક્ય સ્મૃતિ એના ધર્મશાસ્ત્ર કહેલું હતું, કારણ કે યાજ્ઞવલ્ક્ય શાસ્ત્રમાં આચાર વ્યવહાર, પ્રાયશ્ચિત, સ્મૃતિ, બધી કર્મના ફળો, આમ 6 પ્રકાર ધર્મનું લક્ષણ વર્ણવેલું હતું, એટલા માટે એને ધર્મશાસ્ત્ર કહેવામાં આવ્યું છે। હવે એવું જ આજે આ શ્લોક ટૂંકો છે, એ 2 શાસ્ત્રો ભગવાને કયા છે જોઈએ આપણે। 100મો, શારીરકાણામ ભગવદ્ ગીતાયાશ્ચ ગમ્યતામ રામાનુજાચાર્ય કૃતમ ભાષ્યમ આધ્યાત્મિકમ મમ। એનો અર્થ થાય છે શ્રી રામાનુજાચાર્ય કર્યું એવું જે શ્રી વાસસૂત્રનું ભાષ્ય તથા ભગવદ્ ગીતાનું ભાષ્ય, એ જે 2 તે અમારું અધ્યાત્મ શાસ્ત્ર છે એમ જાણો। રામાનુજાચાર્યજીએ 2 શાસ્ત્રો ઉપર ભાષ્ય, ટીકા જે કરી છે, ભાષ્ય કર્યું છે, એક તો એવું જે વ્યાસસૂત્રનું ભાષ્ય તથા ભગવદ્ ગીતાનું ભાષ્ય, એ 2 અમારું અધ્યાત્મ શાસ્ત્ર છે। અધ્યાત્મ શાસ્ત્ર એટલે આધ્યાત્મિક વાતો, ભગવાનની જે જીવ, માયા, ઈશ્વરને એની વિશે જે જ્ઞાનની વાતો હોય એને અધ્યાત્મ શાસ્ત્ર કહ્યું છે। એટલે મહારાજ કહે છે કે અમારા આશિત હોય તેમણે આ રામાનુજાચાર્ય જે કરેલું જે વ્યાસસૂત્રનું ભાષ્ય તથા ભગવદ્ ગીતાનું ભાષ્ય, 2 અમારું અધ્યાત્મ શાસ્ત્ર છે એમ જાણો। આ બીજા કોઈ પણ ભાષ્ય કર્યું હોય, પણ ભગવાને રામાનુજાચાર્ય જે કરેલું એ શિક્ષાપત્રીમાં આપણને કહ્યું છે કે અમારું અધ્યાત્મ। હવે સતાનંદ સ્વામી શું કહે છે, તો સતાનંદ સ્વામી કહે છે કે આત્મતત્વ, માયા તત્વ અને ભગવત તત્વ, આ 3 તત્વોનું જે શાસ્ત્રની અંદર પ્રધાનપણે નિરૂપણ કરવામાં આવ્યું હોય તે શાસ્ત્રને અધ્યાત્મ શાસ્ત્ર કહેવામાં આવે છે। આત્મતત્વ એટલે આપણે આત્મા છીએ, આત્મા કેવો છે, શું છે, એનું બધું વર્ણન હોય। માયા તત્વ શું છે, માયા શું છે, જગત। ભગવત તત્વ એટલે ભગવાન, પરબ્રહ્મ, આ બધાનું જે તત્વ છે એ તત્વ કેવું છે, શું છે, એનું જે આ બધા તત્વનું વર્ણન કરેલું હોય એવું જે શાસ્ત્રો હોય એને અધ્યાત્મ શાસ્ત્ર કહેવાય। ઉપનિષદો, ગીતા અને વ્યાસસૂત્રો, આ 3 ગ્રંથોની અંદર અધ્યાત્મનું નિરૂપણ કરવામાં આવે છે। ઉપનિષદો જે છે, આગળ આપણે જે ઉપનિષદો છે વેદોના જ ભાગ છે। પછી ગીતાજી કયા, ગીતા એટલે ભગવાન શ્રી કૃષ્ણ ભગવાને જે બોલેલા અર્જુન પ્રત્યે રણભૂમિમાં, એ ગીતા। અને વ્યાસ સૂત્રો, વ્યાસ જે સૂત્રો આપ્યા હોય એના વિશે, આ 3 ગ્રંથોની અંદર
અધ્યાત્મનું નિરૂપણ કરવામાં આવ્યું છે. માટે આ 3 ગ્રંથો શ્રેષ્ઠ અધ્યાત્મ શાસ્ત્રો છે. એટલા માટે કહે છે કે આ 3 શાસ્ત્રોની અંદર અધ્યાત્મનું વર્ણન કરવામાં આવ્યું છે. એટલે આ 3 શાસ્ત્રો જે છે શ્રેષ્ઠ અધ્યાત્મ શાસ્ત્રો છે, ઉત્તમ છે. એમ જેમાં ઉપનિષદ છે એ વેદનો જ સાર છે. ઉપનિષદ એ શું છે? વેદનો સાર છે. આખે વેદો ડાયરેક્ટ બધાને સમજાય એવા ન હતા. એનો પાછો આ રીતે ઉપનિષદો બનાવ્યા વ્યાસજીએ, અને એનો જ સાર આની અંદર સમજાય રીતે આપ્યો. એ વેદોનો જ સાર છે. ઉપનિષદોની અંદર અનેક પ્રકારની જે બ્રહ્મ વિદ્યાઓ રહેલી છે, એ બ્રહ્મ વિદ્યાનું સંકલન કરીને યથાર્થ બ્રહ્મ વિદ્યાનું તાત્પર્ય સમજાવવા વ્યાસ ભગવાને જે સૂત્રો લખ્યા છે તેને શારીરિક સૂત્રો કહેવામાં આવે છે. એટલે વ્યાસ સૂત્રો છે કહીએ આપણે છે. એ ઉપનિષદની અંદર જે અનેક પ્રકારની બ્રહ્મ વિદ્યાઓ કહેલી છે, એ બ્રહ્મ વિદ્યાનું બધું સંકલન કરીને યથાર્થ બ્રહ્મ વિદ્યાનું તાત્પર્ય સમજાવતા વ્યાસ ભગવાને જે સૂત્રો લખ્યા છે, જેને શરીર સૂત્રો પણ કહે છે, એટલે એને વ્યાસ સૂત્રો કહેવામાં આવે છે. તો એવા સૂત્રો આપેલા છે. એવી રીતે શ્રી કૃષ્ણ ભગવાને અર્જુન પ્રત્યે જે સાંખ્ય જ્ઞાનનો ઉપદેશ આપેલો છે તેને ભગવદ્ ગીતા કહેવામાં આવે છે. શ્રી કૃષ્ણ ભગવાને આગળ કહ્યું એમ પાંડવોની કૌરવની જે લડા થઈ મહાભારતમાં, એમાં અર્જુનજી યુદ્ધ કરવાની ના પાડે છે કે મારે તો બધા મારી સામે જે ઊભા છે કોને મારું? મારા ભાઈઓ છે, કાકા છે, મામાઓ છે, બીજા સગા સંબંધી છે, દાદા છે, પિતામહ છે, ગુરુ છે, મારીને મારે કઈ જવું? મારીને પાપ જ કરવાનું ને, અને શા ભોગ હારું, કેટલું જીવવાનું, એવું બધું વિચારીને ભગવાન કહે છે મારાથી યુદ્ધ થશે નહીં, એમ કહીને હથિયારો મૂકી દે છે. ત્યારે ભગવાન એને જે બોધ આપે છે સાંખ્ય શાસ્ત્રનો, સાંખ્ય એ બોધ આપતી જે એ શાસ્ત્ર જે રચાયું અર્જુનને આપેલો ઉપદેશ, એને આપણે ભગવદ્ ગીતા કહેવાય છે. ભગવદ્ ગીતા 18 અધ્યાયો છે ને, લગભગ 700 શ્લોકો છે. એ ભગવદ્ ગીતા કહેવાય. અને આ બંને શાસ્ત્રો જીવ, માયા અને ઈશ્વર તત્વનું નિરૂપણ કરનારા છે. આ બંને શાસ્ત્રો ઉપનિષદોને એના ઉપરથી જે સંકલન કરીને વ્યાસ સૂત્રો આપ્યા ઉપનિષદો ઉપરથી, રામાનુજાચાર્યએ કરેલું ભાષ્ય એ અને ભગવદ્ ગીતા એનું ભાષ્ય છે કે આ બે શાસ્ત્રોની અંદર જીવ, માયા અને ઈશ્વર તત્વનું નિરૂપણ કર્યું છે. એની અંદર આ 3 તત્વનું નિરૂપણ કરેલું છે. અને બંને શાસ્ત્ર ઉપર જુદા જુદા આચાર્યોએ જુદા જુદા ભાષ્યો પણ લખેલા છે. આ બંને શાસ્ત્રો ઉપર ઉપનિષદો સૂત્રો જે છે, અને આની અંદર ભગવદ્ ગીતા ઉપર જુદા જુદા આચાર્યોએ જુદા જુદા એના ભાષ્યો પણ લખેલા છે. એમાં શ્રી રામાનુજાચાર્યજીએ ભગવદ્ ગીતા અને શારીરિક સૂત્રો ઉપર જે ભાષ્ય કર્યું છે ભગવદ્ ગીતા ઉપર, અને ઉપનિષદો ઉપરથી વ્યાસ સૂત્રો ઉપરથી જે ભાષ્ય કર્યું છે રામાનુજાચાર્યજીએ, એ ભાષ્ય કરેલું એ ભાષ્યની અંદર શ્રી રામાનુજાચાર્યએ જીવ, માયા અને ઈશ્વર આ ત્રણેયના સ્વરૂપ યથાર્થ નિરૂપણ જેવું કરેલું છે. એવું બીજા કોઈ આચાર્ય કરેલું નથી. આ રામાનુજાચાર્ય કે આ બે શાસ્ત્રોનું જે ભાષ્ય ટીકા ટિપ્પણ કરીને જે નિરૂપણ કર્યું છે જીવ, ઈશ્વર, માયા એના સ્વરૂપનું યથાર્થ જે નિરૂપણ કર્યું છે એવું બીજા કોઈ આચાર્ય કર્યું નથી. એટલે ભગવાને રામાનુજાચાર્યનું ભાષ્ય પસંદ પડ્યું અને આપણને કહ્યું કે આ શાસ્ત્રનો અભ્યાસ કરવો. અને જીવ, માયા અને ઈશ્વર આ ત્રણેયનો અપૃથક સંબંધ જેવો શ્રી રામાનુજાચાર્ય નિરૂપણ કર્યો છે, એવો બીજા કોઈ આચાર્ય નિરૂપણ કરેલો નથી. આ ત્રણેયનો જીવ, ઈશ્વર, માયા ત્રણેયનો અપૃથક સંબંધ
આમ છે ને ત્રણ આ વસ્તુ એક છે એમ કે જીવ માયા અને ઈશ્વર એક છે એમ કહીએ છે ને, એટલે એવો અપૃથક, પૃથક એટલે જુદા, એવો સંબંધ કે રામાનુજાચાર્ય નિરૂપણ કર્યો છે એવો બીજા કોઈ આચાર્યએ કર્યો નથી. અને આ બંને ભાષ્યની અંદર શ્રીજી મહારાજને પ્રિય એવું જે ભગવાનનું સાકારપણું એનું પણ વિસ્તારપૂર્વક પ્રતિપાદન કરેલું છે. ભગવાન કેવા છે તો ઘણા નિરાકાર માને છે, તો ભગવાન સાકાર છે, ભગવાન સાકાર સ્વરૂપ છે એનું નિરૂપણ સાકારપણું તેનું પણ વિસ્તારપૂર્વક પ્રતિપાદન કર્યું છે. કારણ કે ભગવાનને પ્રિય એવું જે ભગવાનનું સાકારપણું, ભગવાન સાકારપણું માને, અને ભગવાને પતનામાં કહ્યું કે જે ખાલી તેજનો સમૂહ માને અને ભગવાન નિરાકાર માને, તેજનો સમૂહ જે નિરાકાર છે, ભગવાન એ જ છે એમ માને છે, તો ભગવાનને ગમતો નથી. સાકાર સ્વરૂપની ઉપાસના હોવી જોઈએ. એટલે ભગવાનને પ્રિય એવું જે સાકારપણું તેનું પણ આ વિસ્તારપૂર્વક આની અંદર પ્રતિપાદન કર્યું છે. એટલે અને મોત પોતાનો એમાં આપ્યો છે કે ભાઈ એ સાચું છે એમ. એથી શ્રી રામાનુજાચાર્યએ શારીરિક સૂત્રો અને ભગવદ્ ગીતા ઉપર જે ભાષ્ય કરેલું છે એ ભાષ્યને શ્રીજી મહારાજે પ્રમાણભૂત માનેલું છે. એટલે રામાનુજાચાર્ય જે કે આ શારીરિક સૂત્રો જે વ્યાજી આપેલા હતા અને ભગવદ્ ગીતા એની ઉપર આ રામાનુજાચાર્ય જે ભાષ્ય કર્યું છે, ભાષ્યને શ્રીજી મહારાજે પ્રમાણભૂત કર્યું છે, સિક્કો મારી દીધો કે ભાઈ આ યોગ્ય છે, આ બરાબર છે. પ્રમાણભૂત કરીએ ને આપણે જ્યારે કરાવતા હોય ત્યાં કોપી પ્રમાણભૂત કરવા માટે પછી સિક્કો કરાય, એવું આ ભગવાને પોતે એને માન્યતા આપી. આપણા શાસ્ત્રોમાં શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયમાં જે શાસ્ત્રો માન્યને કોણ આપી કે જે આચાર્યએ માન્ય કરેલા, આચાર્યની સહી સિક્કાવાળા હોય એ જ શાસ્ત્રો માન્ય ગણાય. જે આચાર્ય સહી સિક્કાવાળા ના હોય એ આચાર્ય માન્ય ગણાય નહીં. પણ ત્યાં તો સ્વામીઓ સીધા સીધા લખતા હોય છે, આચાર્યને કોઈ બતાવતા નહીં, પોતાનું મન ફાયું મેં થોડુંક સુધારા વધારા કરતા હોય છે. પણ સ્વામિનારાયણ ભગવાનની જો આજ્ઞા પાડવી હોય તો જે શાસ્ત્રો આચાર્ય દ્વારા આચાર્યના સહી સિક્કાવાળા આચાર્યની મંજૂરીથી થયા હોય અને લેટર આપે, એનો આગળ પહેલા પાનમાં મૂકેલું હોય, આચાર્ય મહારાજે મંજૂરી આપી હોય એનો, એમાં જે શાસ્ત્રો હોય એ માન્ય ગણાય. એમ ભગવાને આ શાસ્ત્રોને માન્યતા આપી કે જે વ્યાસ સૂત્ર છે, વ્યાસના શારીરિક સૂત્રો છે, ભગવદ્ ગીતા છે, અને જે રામાનુજાચાર્ય જે ટીકા કરી છે, ભાષ્ય આપેલું છે, એ પ્રમાણભૂત છે. માટે આ બંને ભાષ્ય સંપ્રદાયમાં અધ્યાત્મ જ્ઞાનશાસ્ત્ર તરીકે માન્ય કરાયેલા છે. માટે આ બંને શાસ્ત્રો આપણા સંપ્રદાયમાં અધ્યાત્મ શાસ્ત્ર કહેવાય છે. કારણ કે એમાં જીવ ઈશ્વર માયા વિશે છણાવટ કરેલી હોય એનું જ્ઞાન આપે છે, માટે તેને અધ્યાત્મ શાસ્ત્ર કહેવામાં આવે છે. અધ્યાત્મ શાસ્ત્ર જ્ઞાન તરીકે માન્ય કરાયેલા છે. અને એ જ કારણથી ભક્તજનો હોય તેમણે આધ્યાત્મિક જ્ઞાનની પ્રાપ્તિને માટે આ બંને ભાષ્યોને ભણવા, એટલે જે ભક્તજનો છે એને આધ્યાત્મિક જ્ઞાન મેળવવું, અધ્યાત્મ શાસ્ત્રના આ બે શાસ્ત્રોને ભણવા જોઈએ. આ બે શાસ્ત્રો તો રામાનુજાચાર્યએ કરેલા જે વ્યાસ સૂત્રના ભાષ્ય છે, શારીરિક સૂત્રો, એનું ભાષ્ય અને ભગવદ્ ગીતાનું ભાષ્ય, આ બે શાસ્ત્રોનો અભ્યાસ કરવો જોઈએ અથવા એને ભણવા જોઈએ અને ભણાવવા, આવો શ્રીહરિનો અભિપ્રાય છે. અને આ બે શાસ્ત્રો ભણવા અને ભણાવવા, પોતે ભણવું, પોતેનો અભ્યાસ કરવો, બીજાને પણ એનો અભ્યાસ કરાવીને શીખવાડવો અથવા આપવો. અને આ બે શાસ્ત્રોને કેવા શાસ્ત્રો કયા? અધ્યાત્મ શાસ્ત્રો. ભક્તો યાદ રાખજો, આગળના 3 શાસ્ત્રો થયા અને આ 2-5 શાસ્ત્રો કયા? પહેલું શાસ્ત્ર જો યાદ આવતું હોય તો આગળના શ્લોકમાં આપણે જોઈ ગયા હતા દસમ સ્કંદ, એને કેવો કયો છે યાદ રાખવાનું થોડું, કે ભક્તિશાસ્ત્ર કહ્યું છે એને. કારણ કે એમાં બધી પ્રીતિની વાતો, ગોપીઓની પ્રીતિની, દ્વારકાવાસીઓને અથવા તો મથુરાના અથવા તો હસ્તિનાપુરના, એમને બધી જે પ્રીતિ જણાઈ આવે છે અને એના વિશે બધી વાત કરેલી, એટલા માટે એને ભક્તિશાસ્ત્ર કહે છે. અને પંચમ સ્કંદમાં બધા રાજાઓ જે થઈ ગયા અને યોગ સાધનાઓ વાળા હતા, બધા ભગવાનને સતત મનને એમાં સ્થિર રાખીને કરનારા, એટલે યોગ એક જાતનો પ્રાપ્ત એનું વર્ણન વધારે કર્યું છે, માટે એને યોગ શાસ્ત્ર કહે છે. અને યાજ્ઞવલ્ક્ય સ્મૃતિ, એમાં આચાર પ્રચાર, પ્રાયશ્ચિત, બધો વિચાર કેવો હોય, બધા જે
જ્ઞાન આપેલું છે કે યાજ્ઞવલ્ક્યની ટીકા જે છે એને ધર્મશાસ્ત્ર કહેલું હતું. અને આજે બે જે શ્લોક કયા, આજે જે શ્લોક સમૂહ એમાં આ બે શાસ્ત્રો જે વ્યાસના સારી જે સૂત્રો છે અને ભગવદ્ ગીતા વિશે જે ભાષ્ય રામાનુજાચાર્ય કર્યું છે એ બે શાસ્ત્રોને અધ્યાત્મ શાસ્ત્ર કહેલું છે. એટલે આ શ્લોક પૂરો થયો ટૂંકો જ હતો. બીજો પાછળનો 101મો શ્લોક એનું ભાષ્ય લાંબુ છે એટલે આપણે ફરીના પાર્ટમાં જોઈશું, ફરીના ભાગમાં જોઈશું. એટલે અહીંયા આગળ ભાગ આપણે પૂરો કરીએ. એટલે ભક્તોને જય સ્વામિનારાયણ.